બની શકે એટલું જલ્દી ટુ ધ પોઈન્ટ આપણે ચર્ચા કરીએ. દરેક ઇન્સ્ટિટ્યુશન જેટલા પણ નિર્માણ પામતા હોય છે એ ઇન્સ્ટિટ્યુશનની અંદર એક ટાઈમ એવો આવતો હોય છે કે જ્યાંથી એ જ્યારે નાનું બાળક હોય એ રીતે મોટું થવા લાગે. મોટું થાય પછી એક પડાવ આવે કે જ્યાંથી એ મેચ્યોર થવા લાગે. અને ઇન્સ્ટિટ્યુશનનો એ મેચ્યોરિટી પીરિયડ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે કોઈક ને કોઈક એવા વ્યક્તિનો એની અંદર ફાળો હોય છે કે જે એ ઇન્સ્ટિટ્યુશન માટે હંમેશા બેન્ચમાર્કનું કામ કરતા હોય છે કે એ વ્યક્તિ દ્વારા એ ઇન્સ્ટિટ્યુશન ચેન્જ થાય છે. વાત કરીએ આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતની આઝાદીથી ભારતમાં ચૂંટણી કરાવતું હતું, પણ એક નામ આવે ટીએન સેશન, જેના પછી ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં સંબંધિત તમામ પ્રોસિજર્સ ને બધું જ જડમૂળથી ચેન્જ થઈને એક મજબૂત ઇન્સ્ટિટ્યુશન આપણા દેશને મળે. એવું જ કંઈક ગુજરાતની અંદર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ અને એના માટેની જવાબદાર બોડીની વાત કરીએ, તો જ્યારે જીપીએસસી ની વાત આવે ત્યારે એ પણ વર્ષોથી એક્ઝામ્સ કન્ડક્ટ કરાવતા હતા, પણ એક નામ આવે દિનેશ દાસા સરનું, અને એના પછી જીપીએસસી ની જે છે એ ઓથેન્ટિસિટી, ક્રેડિબિલિટી અને એની વિશ્વસનીયતા જે પણ ગણવું હોય એ તમામ વસ્તુઓની અંદર એક ચેન્જ આવે. ઘણા બધા લોકો એવું કહે છે કે ગાંધીનગરની અંદર અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ક્રેઝ વધી ગયો, ઘણા બધા લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, ગુજરાતમાં કદાચ બેકારી વધી ગઈ એટલે આટલા યુવાનો આવી ગયા. પણ એનું એક મજબૂત રીઝન કદાચ હું એ માનું છું કે જીપીએસસી ની વિશ્વસનીયતા વધી ગઈ ને એના કારણે લોકો તૈયારી કરવા માટે લાગે. અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન એટ ધેટ ટાઈમ. અને એમની જ લીડરશિપમાં જે તે વખતની જીપીએસસી મેં પણ ક્લિયર કરી છે. અહીંયા 10-15 સવાલો પૂછાય અને સવાલોના આધારે જે મને કોમન કન્સેપ્શન, મિસકન્સેપ્શન, કન્ફ્યુઝન જે પણ ગણી શકાય એ જે જાણવા મળે એ મારા અનુભવના આધારે આપના વચ્ચે મૂકવા છે. આમ તો ઘણી બધી સ્પીચીસમાં ઓલરેડી કહી દીધું છે, પણ ફરીથી આજે આપ અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, સૌથી મોટો પ્રશ્ન જે આવે છે એ છે લેંગ્વેજનો. રાઈટ? કઈ લેંગ્વેજમાં વાંચવું, કઈ લેંગ્વેજમાં તૈયારી કરવી, કઈ લેંગ્વેજમાં જવાબ લખવો. સી, ટુ બી અ બ્યુરોક્રેટ, ટુ બી અ સિવિલ સર્વન્ટ, language is just a medium. Language is not a criteria to pass the exam. In the sense કે હું આજે કેટલું સારું ગુજરાતી બોલી શકું છું કે કેટલું સારું અંગ્રેજી બોલી શકું છું એના આધારે એક ઓફિસર બનાવવામાં નથી આવતા. ઓફિસરની જે રિક્વાયરમેન્ટ સરે કીધી કે બી એન ઓફિસર ઓર ફ્રોમ ધ બિગિનિંગ ઓફ યોર પ્રિપેરેશન, એની એકમાત્ર લાયકાત એટલી હોવી જોઈએ કે એ જે વિચારે છે અથવા એ જે સમજે છે એ પોતાની ભાષામાં ક્લિયરલી સામેવાળાને સમજાવી શકતા હોવા જોઈએ. એ ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, ડઝન્ટ મેટર. સો ફોર એક્ઝામ્પલ, તમારામાંથી ઘણા બધા એવા છે કે જે હોલીવુડ મૂવીઝ જોવા ગયા હોય ક્યારેક, બરાબર? હોલીવુડ મૂવીઝ જોઈને આવ્યા હોય થિયેટરમાંથી, પછી એનો ફ્રેન્ડ એને પૂછે કે સ્ટોરી લાઈન શું છે, તો આઈ એમ પ્રીટી મચ શ્યોર કે તમે ઇંગ્લિશમાં તો સમજાવવાના નથી. તમે એને તમારી ગુજરાતીમાં જ કહેવાના છો કે આ મૂવીમાં આ કન્ટેન્ટ છે. એક્ઝામ ઇઝ લાઈક ધેટ ઓનલી. તમે અગર કોઈ કન્સેપ્ટ વાંચી લો છો, કોઈ કન્સેપ્ટ સમજી લો છો, તો એ કન્સેપ્ટને તમે ગુજરાતીમાં સમજાવો, હિન્દીમાં સમજાવો કે ઇંગ્લિશમાં સમજાવો, ડઝન્ટ મેટર. સરે જેમ કીધું કે ઘણી બધી જગ્યાએ તમે ઇંગ્લિશ ટર્મિનોલોજીનો પણ ઉપયોગ કરી શકો જેથી તમે તમારી વાતને વધારે સારી રીતે સમજાવી શકો. એન્ડ ધેટ વોટ વી ડુ. આપણે જે ડેલી વ્યવહારમાં જે ભાષા વાપરીએ છીએ એ કોઈ શુદ્ધ ભાષા તો વાપરતા નથી. એની અંદર તમામ લેંગ્વેજીસનું મિક્સચર હોય છે અને વી ટ્રાય ટુ એક્સપ્લેન. સો મેક ઇટ વેરી ક્લિયર કે તમારું પ્રિપેરેશનનું મીડિયમ ગમે તે હોય, તમે જે ભાષાની અંદર પોતાની જાતને ક્લિયરલી એક્સપ્રેસ કરી શકો છો એ જ ભાષામાં તમારે જવાબ લખવાના. એમાં કન્ફ્યુઝન એવું આવે કે હું નક્કી કઈ રીતે કરું, તો તમે એક પ્રશ્ન ઉઠાવો અથવા 5 પ્રશ્નો ઉઠાવો અને 5 પ્રશ્નોના જવાબ તમે ઘડિયાળ લઈને બેસી જાઓ, એકવાર ગુજરાતીમાં લખો, એકવાર ઇંગ્લિશમાં લખો, અને પછી તમે જાતે જ જજ બનીને બંનેના આન્સર્સની ક્વોલિટી ચેક કરો અને જુઓ કે આટલા સમયમાં હું કયા લેંગ્વેજમાં મારું સારું આઉટપુટ આપી શકું છું. પરફેક્ટ તો આવવાનું નથી. એકવાર નક્કી કર્યું કે ગુજરાતીમાં લખવું છે, પછી ગુજરાતીમાં પ્રેક્ટિસ કરતા કરતા તમે નિયર પરફેક્શન પહોંચી શકો. એકવાર નક્કી કર્યું કે ઇંગ્લિશમાં લખવું છે, તો ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરતા કરતા પહોંચી શકો. પણ જે 10 માણસો મળે 10 ને આપણે એક જ પ્રશ્ન પૂછતા જઈએ કે હું ગુજરાતીમાં લખું કે ઇંગ્લિશમાં લખું, ત્યાં સુધી એક્ઝામ નજીક આવી છે. પ્રિપેરેશન કઈ લેંગ્વેજમાં કરવી? જે લેંગ્વેજમાં તમને બેસ્ટ રિસોર્સિસ અવેલેબલ હોય. ઘણા બધાને, ખાસ કરીને આપણે ગુજરાતીઓને ઇંગ્લિશનો ડર હોય છે, રાઈટ? કે આમાં તૈયારી કરવી કઈ રીતે? પણ શરૂઆત કરવી પડશે. યુ હેવ ટુ સ્ટાર્ટ. એનસીઈઆરટી
બીજા ધોરણની, ત્રીજા ધોરણની, ચોથા ધોરણની લઈને બેસવું પડશે. એના પાછળ 4 મહિના, 5 મહિના, 6 મહિના આપવા પડશે. બાળક પેદા થઈને તરત દોડવા લાગી જાય એ શક્ય નથી. એટલે તમારે પહેલા એક બુકની અંદર કદાચ 50 વખત ડિક્શનરી ખોલવી પડે, બીજા ચેપ્ટરની અંદર કદાચ 40 વખત ખોલવી પડે, 10મા ચેપ્ટર પર પહોંચતા પહોંચતા કદાચ એવું બને કે તમારે 10 વાર ડિક્શનરી જોવી પડે. પણ એ જોવી તો પડશે જ. એનાથી જો ફ્રસ્ટ્રેટ થઈ જઈશું તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. એટલે ઇટ્સ અ ગેમ ઓફ પેશન્સ કે તમે કેટલી ધીરજ સાથે તમારી તૈયારીમાં આગળ વધી રહ્યા છો. અને એમાં સૌથી મોટું ક્રિટિકલ ફેક્ટર એ છે કે યુ સ્ટાર્ટ કમ્પેરિંગ યોર સેલ્ફ વિથ અધર્સ, અને ત્યાંથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. યસ ઓર નો? પેલા આટલા ચેપ્ટર્સ વાંચી લીધા, પેલા આ બુક વાંચી લીધી, પેલા ડીડી બાસુ પણ વાંચી લીધી છે, સુભાષ કશ્યપ પણ વાંચી લીધી છે, મારી હજુ લક્ષ્મીકાંતમાં ફાંફા છે. પણ દરેકની રિક્વાયરમેન્ટ, દરેકની કેપેસિટી અને દરેકનું કેલિબર અલગ અલગ છે. UPSC or GPSC is not asking for your expertise. Make it very clear. એમને જો એક્સપર્ટ જોઈતા હોત તો ક્વોલિફિકેશન PhD રાખ્યું હોત. તમે બધા હું હજુ પણ કોલેજમાં હોત. એટલે તમે તો છો જ. પણ કહેવાનો મતલબ એ છે કે a civil servant should know something on everything rather than knowing everything on something. Right? Being a police officer, હું જ્યારે ફિલ્ડમાં હોઉં અને કોવિડ આવે તો એ વખતે મેડિકલની બેસિક ટર્મિનોલોજી અને મેડિકલ ક્ષેત્ર વિશે મને થોડોક આઈડિયા હોય તો આઈ કેન કોઓર્ડિનેટ ઇઝીલી વિથ ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ. એના માટે મારે કોવિડના વાયરસની ટર્મિનોલોજીમાં જઈને ક્યાંથી એનું ઓરિજિન થયું છે અને શું એનું જેનેસિસ છે એ બધું જાણવાની મારે જરૂર નથી. બટ બીંગ અ સિવિલ સર્વન્ટ આઈ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ જે હેલ્થ ડિપાર્ટમેન્ટ વાળા મને કહી રહ્યા છે. આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને આપું છું. આજે હું એઝ અ પોલીસ ઓફિસર અગર 108 ના સેન્ટરમાં જઈને વિઝિટ કરું છું અને એ લોકો મને કોઈ એક્સપ્લેનેશન આપી રહ્યા છે, આઈ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. એના ડીપ ડેપ્થમાં જઈને રોગો વિશે અને એની ટ્રીટમેન્ટ વિશે મારે જાણવાની જરૂર નથી. સો જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો છો, ઘણા બધા લોકો એટલા ઇમોશનલ થઈ જાય કે એક ટોપિક ગમી જાય તો એની પાછળ એટલા લાંબા થઈ જાય. મને કોન્સ્ટિટ્યુશન બહુ ગમે, પણ ભાઈ હું ઇકોનોમી પણ પૂછાવાનું જ છે. સો મેક ઇટ વેરી ક્લિયર કે જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો છો ત્યારે તમારું જે બેલેન્સ છે એ ક્યારેય તૂટવું ના જોઈએ. સો આઈ ગેસ અબાઉટ લેંગ્વેજ અને મીડિયમ there should be no confusion. અને તમારે કયું લેંગ્વેજ રાખવી છે અથવા કયું મીડિયમ રાખવું છે એના બેસ્ટ જજ તમે પોતે છો. ડોન્ટ ગો એન્ડ આસ્ક એવરીબડી. અગર મારી એક્ઝામ પેટર્ન તમે જોશો તો ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી, ઇંગ્લિશમાં કોલેજ કર્યા પછી, ઇંગ્લિશમાં પ્રિપેરેશન કર્યા પછી, ગુજરાતીમાં પેપર લખ્યા વિથ ગુજરાતી મીડિયમ, ગુજરાતી લિટરેચર એઝ ઓપ્શનલ, અને ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપ્યો. સમજાય છે? તો આ બધું કઈ એમને હવામાં ના ઈચ્છા થઈ ગઈ કે આમ કરવું છે, આમ કરવું છે, એવું નથી. આઈ ન્યુ કે હું મારી જાતને બેસ્ટ કઈ જગ્યાએ એક્સપ્રેસ કરી શકું છું. મને ખબર છે કે યુપીએસસીમાં એચ લેવા માટે તમારું એથિક્સ અને એસે નું પેપર જે છે એ વધારે રિલેવન્ટ છે, બીકોઝ જીએસમાં તમામનો માર્ક્સ લગભગ સેમ આવતા હોય છે, કારણ કે બધા એક જ સોર્સિસમાંથી ભણીને આવતા હોય છે. તો અગર મારે મારા આઈડિયાઝને વધારે ક્લિયરલી એથિક્સ અને એસેમાં એક્સપ્રેસ કરવા છે તો હું સીબીએસઈ મીડિયમના જે સ્ટુડન્ટ્સ મારા કોમ્પિટિશનમાં છે એમના કરતા મારા ગુજરાતી મીડિયમમાં હું વધારે સારી રીતે લખી શકીશ. એન્ડ ધેટ્સ વેર આઈ ડિસાઇડેડ કે હું ગુજરાતી મીડિયમમાં જવાબ લખીશ. બીજું એના પાછળનું લોજિક એવું હતું કે મારો ઓપ્શનલ પણ ગુજરાતી લિટરેચર છે, તો મારા તમામ પેપર પછી ગુજરાતી ભાષામાં જ લખવાના થશે. ત્રીજો લોજિક એવો હતો કે ફોર એક્ઝામ્પલ GS1 ની આપણે વાત કરીએ, લેટ્સ ટેક હાઇપોથેટિકલી કે એમાં 15,000 પેપર્સ જે છે એ લખાયા છે GS1 ના. ઓવરઓલ 15,000 કેન્ડિડેટ્સે એક્ઝામ આપી છે. એ 15,000 માંથી મોસ્ટ પ્રોબેબલી 13,000 એવા છે જે ઇંગ્લિશમાં છે. યસ ઓર નો? 2,000 જે છે એ વર્નાક્યુલર લેંગ્વેજીસમાં વેચાતા કદાચ એવા 50 પેપર હશે કે જે ગુજરાતીમાં લખાયા છે. મેન્સનો લોજિક શું છે? અબો એવરેજ માર્ક્સ લાવવાના, 50% થી ઉપર માર્ક્સ. તો મારે જે કોમ્પિટિશન કરવાનું છે ખાલી પેલા 50 માં છે કે 50 કરતા હું થોડું સારું લખ્યું છે તો મારા અબો એવરેજ માર્ક્સ આવી જશે. કારણ કે ગુજરાતીમાં જે ઇવેલ્યુએટર છે ઇંગ્લિશના તો જોવા જવાનું નથી કે આના આન્સરની ક્વોલિટી શું છે. તો પેલા 50 માં અગર હું થોડું હટકે લખું છું તો બાય ડિફોલ્ટ બીજાને 4 મળે છે, મને 5 મળશે. બધાના એક ભેગા કરતા હું આમ બી
આગળ આવી જઈશ. That was my calculation, my simple calculation. ગુજરાતી લિટરેચરની જ્યારે આપણે પ્રિપેરેશન કરતા હતા ત્યારે મને ખબર છે કે આખા ગુજરાતના ગુજરાતી લિટરેચર વાળા ક્યાંથી વાંચે છે. મેં એના સિવાયની 10 બુક બીજી વાંચી લીધી ને એમાંથી જે હાઇલાઇટિંગ પોઈન્ટ્સ હતા એની અલગ નોટ્સ બનાવી લીધી અને ગોખી લીધા. હવે જે પણ પ્રશ્ન આવે એના જવાબ હું પેલા અલગ પોઈન્ટ્સથી શરૂઆત કરું એટલે એક્ઝામિનર લાગે ના વધારે જાણે છે. કે મને ખબર છે કે બાકી બધા કઈ બુકમાંથી લખવાના છે, કારણ કે બધા ક્યાંથી પ્રિપેરેશન કરે છે એવરીબડી નોઝ. આમાંથી કેટલા છે ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા છે અથવા ગુજરાતી સાહિત્યની તૈયારી કરી રહ્યા છે? ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે this is an exam, take it as an exam, don't make it as a question of success, failure, life and death. આપણે અત્યાર સુધી જે ટ્રિક્સ એન્ડ ટ્રેડ્સ થી એક્ઝામ્સ ક્લિયર કરતા આવ્યા છે એ જ ટ્રિક્સ એન્ડ ટ્રેડ્સ આમાં યુઝ કરવાના છે. અબો એવરેજ કઈ રીતે પહોંચવું, સિમ્પલ ફંડા. ઘણા બધા પ્રિલિમ્સ ની પાછળ એટલા ગાંડા થઈ જાય છે, મને એમ કહો કે 200 માંથી તમે 180 લાવશો કે 150 લાવશો કે જસ્ટ 1 માર્ક્સ થી તમે કટ ઓફ ક્લિયર કરશો, તમારા અને બીજા કેન્ડિડેટ્સમાં શું ફરક રહેવાનો છે? કઈ જ નહીં. મેન્સ તો બધાએ સરખી જ લખવાની અને પેલા માર્ક્સ ક્યાંય ગણાવવાના નથી. તો હું શું કામ એટલી મજૂરી કરું કે હું પ્રિલિમ્સ પાછળ એટલો પ્રેશર નાખું કે મારી મેઇન્સની અથવા ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કોમ્પ્રોમાઇઝ થાય? એવરી ટાઈમ મેં જ્યારે પણ પ્રિલિમ્સના પેપર્સની પ્રેક્ટિસ કરી છે ત્યારે મારો ટાર્ગેટ એક જ હતો કે મારે 120 ક્રોસ કરવા છે. સિમ્પલ ફંડા. જ્યાં નથી થતા તો કેમ નથી થયા અને જ્યાં થઈ ગયા છે તો કયા કયા પોઈન્ટ્સ મેં ધ્યાનમાં રાખેલા અને થઈ ગયા છે, આ બે વસ્તુ એનાલિસિસ કરીને પેપરને સાઈડમાં મૂકી દેવાનું. થર્ડ કોમન મિસ્ટેક પીપલ ડુ ઇઝ કે જ્યારે પણ પેપર આવે છે જે તે એક્ઝામનું અને પછી એમાં સાઈડમાં કોર્નર ક્વેશ્ચન્સ ઘણા બધા આવે એટલે આપણને ડર લાગે કે યાર આટલા બધા કોર્નર ક્વેશ્ચન્સ હું કઈ રીતે પ્રિપેરેશન કરીશ, એટલે આ રેફરન્સ મટીરિયલ ને પેલું રેફરન્સ મટીરિયલ ને પછી પાછો ઢગલો થઈ જાય. પણ ડોન્ટ યુ કન્સિડર કે એ જે કોર્નર ક્વેશ્ચન્સ છે બધા માટે જ કોર્નર ક્વેશ્ચન્સ છે, તો એવરેજ તો નીચે જ જવાનું છે ને બધાનું. પણ પ્રોબ્લેમ એ થાય છે કે એક કોર્નર ક્વેશ્ચન જોઈને આપણે એટલું કોર્નર વાંચવા લાગીએ છીએ કે સેન્ટર ભૂલી જવાય છે. એટલે પછી બીજી એક્ઝામમાં સાવ બેસિક પૂછાયું તો આપણને ખબર ન હોય કે આ ક્યાંથી આવ્યું. એટલે મેક ઇટ વેરી ક્લિયર કે આ એક્ઝામ્સમાં તમારે જે કરવાનું છે તમારું બેસિક્સ અને તમારું કરંટ અફેર્સ, આ બે જ વસ્તુ કરજો. કોર્નરના કદાચ 10 ક્વેશ્ચન છૂટી જશે તો બી તમે પ્રિલિમ્સ ક્વોલિફાય થઈ જશો, પણ એ કોર્નરના 10 ક્વેશ્ચન કરવામાં જો સેન્ટરના 30 છૂટી જશે તો ના મેઇન્સમાં મેળ પડશે ના ઇન્ટરવ્યુમાં. ક્લિયર છે? Yes. So your basics and your current affairs should be the only thing જે તમારું કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. અને મેં કીધું એમ કે ભાવનાઓમાં આવીને આપણે પ્રપોર્શન્સ ચેન્જ નથી કરવાનું, જે જેટલું વાંચવાનું છે એટલું જ વાંચવાનું છે ને એને એટલું જ રિવાઇઝ કરવાનું છે. અવોઇડ એક્સપર્ટ ઓપિનિયન્સ. આ એક સલાહ મને મારા કહેવાય ને કે જૂના ઓફિસર્સ દ્વારા આપવામાં આવેલી કે અગર તું દિલ્હી જાય છે તો સ્ટે અવે ફ્રોમ ગ્રુપ ડિસ્કશન્સ, એન્ડ આઈ રિલિજિયસલી ફોલોડ ધેટ. જ્યાં પણ ગ્રુપ ડિસ્કશન ચાલતું હોય મારા હેડફોન મૂકીને સાઈડમાં નીકળી જાઉં. બીકોઝ કોઈક કદાચ 4 વર્ષથી પ્રિપેરેશન કરે છે, કોઈક 5 વર્ષથી પ્રિપેરેશન કરે છે, કોઈક 7 વર્ષથી પ્રિપેરેશન કરે છે અને કોઈક મારા જેવા છે જે પહેલી વાર પ્રિપેરેશન કરે છે. તો જે 4 વર્ષ 5 વર્ષથી પ્રિપેરેશન કરે છે એના કન્ટેન્ટમાં, એની અન્ડરસ્ટેન્ડિંગમાં અને મારી અન્ડરસ્ટેન્ડિંગમાં ડેફિનેટલી ડિફરન્સ રહેવાનો છે. અને એ જોઈને પછી આપણને કોમ્પ્લેક્સ ફીલ થાય કે હું ક્યારે પહોંચીશ અહીંયા. તો તમારે 5 વર્ષમાં પહોંચવું છે કે ક્લિયર કરવું છે તમારે નક્કી કરવાનું. With due respect to everybody who is preparing, I just want to tell you is કે તમારી જાતને અને તમારા નોલેજને, તમારી ક્લેરિટીને તમારે બીજા સાથે કમ્પેર નથી થવા દેવાની. I am pretty much sure અને સર will also agree કે જેટલા લોકો સિલેક્ટ થાય છે અને એની કમ્પેરમાં જેટલા લોકો સિલેક્ટ નથી થતા, એ સિલેક્ટ નથી થતા એવા ઘણા બધા લોકો એવા હશે કે જેમનું નોલેજનું કન્ટેન્ટ જે લોકો સિલેક્ટ થયા છે એમના કરતા વધારે હશે. And I completely agree with that. So what is the difference કે જે પેલાને સિલેક્ટ કરાવે છે અને પેલા કદાચ સિલેક્ટ થતા રહી જાય છે? That is clarity of understanding and way of expression. તમે જે સમજ્યા છો અને તમે કેટલી સારી રીતે એક્સપ્રેસ કરી શકો છો. બીકોઝ
તમારી પાસે લિમિટેડ સ્પેસ છે ને લિમિટેડ ટાઈમ છે, અને એમાં આપણે અઢળક આખી દુનિયાનું વાંચીને જઈશું, શું નાખવું શું ન નાખવું એ નક્કી કરવામાં જ ટાઈમ જતો રહેશે. એટલે મારા જેવું રાખવાનું, થોડું વાંચીને જવાનું, થોડું જ લખીને આવવાનું, પણ એવું હોવું જોઈએ કે બીજા કરતા થોડું અલગ હોય. એટલે ભીડ સે હટકે अपनी पहचान બનાવવાની જે વાત છે ને એ એક્ઝામમાં કમ્પ્લીટલી લાગુ પડે છે. કારણ કે યુપીએસસી ની વાત કરીએ તો કદાચ 8-9 લાખ લોકો એક્ઝામ આપતા હોય છે, એમાંથી આપણે 1000માં આવવાનું છે. બીજી વસ્તુ જે મેં હમણાં જોયું, ઘણા બધા લોકો એવી વાત કરી કે યુપીએસસી જીપીએસસી ની તૈયારીમાં, તો પણ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે ડોન્ટ મિક્સ ધ પ્રિપેરેશન. If you are for UPSC, stay for UPSC. If you are for GPSC, stay for GPSC. હું યુપીએસસી ની તૈયારી કરીને જીપીએસસી આપું ને એમાં મેળ ન પડે એટલે પાછો યુપીએસસી પર આવું, અથવા જીપીએસસી ની તૈયારી કરીને યુપીએસસી આપવા જાઉં, ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. તમે અગર સિલેબસ જોશો, સિલેબસ ડિફરન્ટ છે. પેપર પેટર્ન જોશો, પેપર પેટર્ન ડિફરન્ટ છે. પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ અને ઇન્ટરવ્યુની પેટર્ન પણ ડિફરન્ટ છે. એટલે જે પોસ્ટ માટે યુ આર ટ્રાઇંગ, મેક ઇટ વેરી ક્લિયર કે યુ આર ટ્રાઇંગ ફોર ધેટ ઓનલી. ફોર મી યુપીએસસી વોઝ ધ ઓનલી ટાર્ગેટ, બટ એ જ વખતે જીપીએસસી આવીને મેં આપી દીધું, રાઈટ. બટ બાય ગોડ્સ ગ્રેસ કદાચ મારું ભાષા પર પકડ કદાચ પ્રાથમિક કે માધ્યમિક શાળાથી સારી છે, ગુજરાતી અને ઇંગ્લિશ પર, તો એ એસે અને લેંગ્વેજના પેપરના આધારે હું જીપીએસસી તારી ગયો. તો મારા જીએસ ના તમે પેપર્સ જોશો તો એમાં તમને ઘણા બધા બ્લોક ખાલી મળશે, જ્યાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનું અર્થશાસ્ત્ર પૂછાયું છે એ ક્વેશ્ચન્સ મેં લખ્યા જ નથી, બીકોઝ એ પ્રિપેર જ નથી કર્યું. બટ બીકોઝ ઇંગ્લિશ, ગુજરાતી અને એસી માં કમાન્ડ સારો હતો અને ગુજરાતી લિટરેચર મારો ઓપ્શનલ હતો, અને એ વખતે એ સંદર્ભના ક્વેશ્ચન્સ પૂછાયા હતા અને મેં લખી દીધા ને આઈ કુડ ક્લિયર ઇટ. બટ એના માટે મેં મારી યુપીએસસી ની પ્રિપરેશન ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરી. એટલે આઈ વુડ જસ્ટ રિક્વેસ્ટ યુ કે તમે ડેપ્યુટી કલેક્ટર બનવા માંગો છો તો ડોન્ટ લુક એટ યુપીએસસી એટ ઓલ. તમે ડીવાયએસપી બનવા માંગો છો તો ડોન્ટ લુક એટ યુપીએસસી એટ ઓલ. હા, અગર તમે આઈએએસ બનવા માંગો છો, ફોરેન સર્વિસમાં જવા માંગો છો, આઈપીએસ બનવા માંગો છો, then don't look at જીપીએસસી એટ ઓલ. કારણ કે દરેક એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ છે ને. એટલે આપણે ગુજરાતનો બેસિક જે ફંડા છે, ઘણી બધી જગ્યાએ હજુ પણ મને એસ્પિરન્ટ્સ મળતા હોય છે અને કહેતા હોય છે કે પહેલા મામલતદાર બની જઈએ, પછી ડેપ્યુટી કલેક્ટર બનીએ, પછી કલેક્ટર બનીએ. એ તો સરકાર આમ બી બનાવે છે 20-25 વર્ષ પછી. પણ એવો ક્યાંય નિયમ નથી કે તમારે કલેક્ટર બનવા માટે પહેલા મામલતદાર બનવું પડે, અથવા આઈએએસ બનવા માટે પહેલા મામલતદારની એક્ઝામ પાસ કરવી પડે. બંને એક્ઝામની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. મેં પહેલા પણ મારી સ્પીચમાં કીધું છે કે આઈએએસ, આઈપીએસ અથવા તો જે ક્લાસ 1 ઓફિસર્સ છે દે આર ફોર પોલિસી મેકિંગ, નીચેના જે ઓફિસર્સ છે દે આર ફોર પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન. સો બંને જોબ્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. જ્યારે પેલાને કહેવામાં આવે છે કે તારે આ પ્રોગ્રામ્સનો આ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, તો એની પાસે કોઈ સ્કોપ નથી કે એમાં અમેન્ડમેન્ટ સૂચવી શકે. અને ઉપર બેઠા છે એમનું કામ છે કે એ પોલિસીને કઈ રીતે અમેન્ડ કરવી ને એમાં શું એડ કરવું ને શું બાદ કરવું. સો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલું ઊંચું છે અને કોણે બનાવ્યું છે અને એની ડિઝાઇન કોણે કરી છે અને એમાં કેટલું મેટલ વપરાયું છે, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ ક્લાસ 2, ક્લાસ 3. બટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રિક્વાયરમેન્ટ શું છે અને કલ્ચરલ અથવા તો હિસ્ટોરિકલ અથવા જ્યોગ્રાફિકલ સિગ્નિફિકન્સ શું છે, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1. એટલે એક્ઝામ્સની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે તો એની પ્રિપેરેશન અલગ અલગ હોય. એટલે એક જે ફંડા આપણે રાખીએ છીએ કે આજે આનું ફોર્મ આવ્યું તો ભરી દીધું, કાલે પેલાનું ફોર્મ આવ્યું તો ભરી દીધું, પછી પેલાનું ફોર્મ ભરી દીધું, પછી મારી તો એકે સમજ નીકળતી નથી. પ્રશ્ન તો થશે ત્યાં. ક્લિયર છે? યસ ઓર નો? યસ. સો મેક ઇટ વેરી ક્લિયર કે આપણે જ્યાં પહોંચવું છે એ ડેસ્ટિનેશન આપણું ક્લિયર હોય તો કઈ ગાડી લેવી એની સમજ જલ્દી આવી જશે. અત્યારે ટ્રાફિક પહોંચ્યું એટલે ગાડીઓની વાત વધારે છે. બટ વિથ ધીસ મારે જે કન્ક્લુડ કરવું છે, સોરી આઈ હેવ અ મીટિંગ ટુ અટેન્ડ એટલે નીકળવું છે આપની વચ્ચેથી, પણ વેન આઈ એમ ઇન્ટરેક્ટિંગ વિથ ધ યુથ, જ્યારે દેશના અને રાજ્યના યુવા વર્ગ સાથે સંવાદ કરું છું ત્યારે ઘણી બધી વસ્તુઓ છે જે આપણા ધ્યાને મૂકવી છે. અને અત્યારે જ્યારે આપ પ્રિપેરેશન ફેઝમાં છો, જ્યારે આપ તૈયારી કરી રહ્યા છો અને તમે જ્યારે મેઇન્સના આન્સર રાઇટિંગની વાત કરતા હો અથવા ઇન્ટરવ્યુના આન્સર્સની વાત કરતા હો,
ત્યારે તમારું જે ગાઈડિંગ ફેક્ટર છે, તમારું ગાઈડિંગ ટોર્ચ છે, એક જ છે, દેટ ઇઝ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કોઈ પણ પ્રશ્ન, આ મારી સ્ટ્રેટેજી પણ હતી અને તમને પણ કહું છું કે કોઈ પણ પ્રશ્ન જે મેઇન્સમાં આવે છે અથવા ઇન્ટરવ્યુમાં આવે છે, જરૂરી નથી કે એનો જવાબ તમે હા કે નામાં જ આપો. તમારે એ સિચ્યુએશનને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ અને કોન્સ્ટિટ્યુશનલ આઈડિયોલોજી સાથે મૂકી, જક્સ્ટાપોઝ કરી એન્ડ તમારે ડિસાઈડ કરવાનું છે કે આમાંથી કયો રસ્તો લઈ શકાય. ઇન્ટરવ્યુની અંદર પણ તમને પૂછવામાં આવે જ્યારે ક્વેશ્ચન, ત્યારે ઇટ્સ નોટ નેસેસરી કે તમે એને યસ કે નો માં જ જવાબ આપો. You can start with your own ideas and then justify with the constitutional values. Yes or no?